નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની બજારમાં વાત કરીએ તો અત્યારે વિશ્લેષકો જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહે કિંમતી ધાતુઓમાં ભાવ છે મિશ્ર ચાલ જોવા મળી શકે છે। આ ઉપરાંત રોકાણકારો યુએસએ ઈરાન સંઘર્ષ અને વૈશ્વિક આર્થિક ડેટા રિલીઝની શ્રેણી અને સ્થાનિક રાજકીય સંકેતોના વિકાસ પર નજર રાખી રહ્યા છે। તેમણે ઉમેર્યું હતું કે વેપારીઓ સપ્તાહની શરૂઆતમાં જ મુખ્ય અર્થતંત્રના પીએમઆઈ રીડિંગ્સ પર નજીકથી નજર રાખશે। ત્યારબાદ સપ્તાહના અંતમાં યુએસએ શ્રમ બજારના સૂચકાંક અને નોન પરફોર્મ પેરોલ ડેટા પર નાણાકીય નીતિ અને બુલિયન માંગના નવા સંકેતો પર નજર રાખશે। હાલ મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં અથવા તો સોનાના વાયદામાં વાત કરીએ તો 1347 રૂપિયા અથવા તો 1% ઘટીને અત્યારે પ્રતિ 10 ગ્રામે 1,51,000 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। જોકે ચાંદીનો ભાવ સારો એવો રહ્યો હતો અને ગત સપ્તાહ દરમિયાન 880 રૂપિયા વધીને 2.5 લાખ પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયો છે। ગયા સપ્તાહે સોનાના ભાવમાં મોટા ભાગે રેન્જ બાઉન્ડ રહ્યો હતો, જે એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામે 1,51,000ના નકારાત્મક ઘટાડા સાથે બંધ થયો। એલકેપી સિક્યોરિટી કોમોડિટી અને કરન્સીના વીપી રિસર્ચ એનાલિસિસ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે નબળા બંધ છતાં ધાતુએ નીચા સ્તરેથી રિકવરી અને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે। મુખ્યત્વે અઠવાડિયાના ઉત્તરાર્ધ દરમિયાન ક્રૂડ ઓઇલમાં નફા બુકિંગ દ્વારા જે ટેકો મળ્યો, જેનાથી ફુગાવાની ચિંતા હળવી થઈ અને બુલિયનને ટેકો મળ્યો છે, એમ તેમણે ઉમેર્યું। આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સમાં સોનાનો વાયદો છેલ્લા અઠવાડિયામાં 96.4 અથવા તો 2.03% ઘટીને $4,644 પ્રતિ ઓસ થયો છે, જ્યારે ચાંદી લગભગ 1% ઘટીને $75.84 પ્રતિ ઓસે પહોંચી ગઈ છે। જતીન ત્રિવેદીએ જણાવ્યું છે કે રૂપિયાની ચાલ મુખ્ય ચાલક રહેશે અને ભારતીય ચલણમાં કોઈ વધારો સ્થાનિક સોના પર નીચે તરફ દબાણ છે લાવી શકે છે, ભલે પીળી ધાતુ વૈશ્વિક સ્તરે મજબૂત રહે। વધુમાં આગામી રાજ્ય ચૂંટણીના પરિણામો રૂપિયા એકંદરે બજારના ભાવના ટૂંકા ગાળાની અસ્થિરતા પણ લાવી શકે છે, એમ તેમણે ઉમેર્યું છે। તો શોર્ટમાં વાત કરીએ તો આગામી દિવસોમાં સોના અને ચાંદીના જે ભાવ છે એમાં લઈને મોટા સમાચાર આવી શકે છે, સાથે નાના મોટા ઘટાડા છે એ પણ જોવા મળી શકે છે। આજે પશ્ચિમ બંગાળનું જે ઇલેક્શન છે એનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ મિત્રો છે નાની મોટી ઉથલપાથલ સોનામાં જોવા મળી શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।